આ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે. હું કંઠીની વાત કરતો હતો કે સ્વામિનારાયણ મંત્ર કેવો પ્રતાપી છે અને સ્વામિનારાયણ ભગવાનની કંઠીનો પ્રતાપ કેવો છે. 2005નો પ્રસંગ કહું છું તમને. કારતક સુદ પૂનમ હતી. આપણે ત્યાં વાસના મંદિરે પૂનમનો સમયો થાય છે. લગભગ દર પૂનમે 5-7 હજાર હરિભક્તો આવતા હોય. સભા થાય સવારમાં 10 થી 12, 2 કલાક સભા થાય. હવે ભાવનગરના એક હરિભગત આપણા સત્સંગી, એમના પાડોશમાં એક શિક્ષક રહે, માસ્તર રહે. તે દિવસે રવિવાર હતો, રવિવારની પૂનમ આવી ગયેલી. અને એ માસ્તર જેમનું નામ હતું પ્રવીણભાઈ પટેલ, અને આપણા સત્સંગીની બાજુમાં રહે એટલે એમને કાયમ વાત કરે કે ચલો ને અમદાવાદ, ચલો ને ભાવનગરથી આવે, દર મહિને આવે. આ વખતે રવિવાર હતો, કાયમ કે ભાઈ રવિવાર હોય તો મારે અવાય, મારે નિશાળ પાડીને ના અવાય. પોતે શિક્ષક હતા સ્કૂલમાં, પ્રાથમિક શાળામાં. મારે રવિવાર હોય ને રજા હોય ને તો હું આવીશ, મને કહેજો. અને તાકડે રવિવાર આવી ગયો. હમણે આગ્રહ કર્યો કે આજ રવિવાર છે, તમે દર વખતે કહો છો, હેડો ને. હવે ઓલેને આવવાની ઈચ્છા નહીં, પણ ઓલે આદુ ખાઈને વાયા પડેલા. અને રવિવાર એટલે રવિવાર આવે નહીં, મને સંભાળશે નહીં, આપણે જોવી ના પડે એમ કરીને તમે જોવો ને એટલે ધક્કા મારે. આવવાની ઈચ્છા નહીં, પણ રવિવારને આગલે દાડે કીધું ભાઈ કાલ રવિવાર છે, આવો ને. તો કે આ વખતે નહીં, પછી અલ્યા ભાઈ પછી રવિવાર આવવાનું નથી, હેડો ને બાપા, હું મારા ભાડે લઈ જાઉં, મારા ભાડે લઈ જાઉં. તો આવું કેવો, એના ભાડે બિચારાને ટિકિટ ખર્ચીને ભાવનગરથી અમદાવાદ લાયા. આપણા ગુરુજી બાપજી જોડે બેસાડ્યા, વાત કરી, બાપજી આમ નામ પ્રવીણભાઈ છે અને અમારા પાડોશમાં રહે છે. બાપજી કે સત્સંગી છે? ના બાપજી, આ પહેલી વખત આવ્યા છે. બાપજીએ પ્રસાદીની મહારાજને ધરાઈને કંઠી આપી કે લ્યો વર્તમાન ધરાયા, લ્યો કંઠી બાંધજો. આ સ્વામિનારાયણ ભગવાનની રક્ષા છે. જેના ગળામાં સ્વામિનારાયણની કંઠી હોય અને મુખમાં સ્વામિનારાયણનું નામ હોય, મુક તો આપ સૌને વિશ્વાસ ના આવતો હોય તો એ લાવજો. કંઈ પણ આમાં ખોટું કહેતો હોઉં તો જે પાપ લાગે ને બધું અમારામાંથી, પરંતુ વિશ્વાસ રાખજો. આ ભાઈને એમના પાડોશીએ મહિમા કીધેલો કે ભાઈ તું બાપજી કંઠી પહેરાવો, તું પહેરી લેજે, આ કંઠી બહુ કામમાં આવશે. બાપજી કે કંઠી રાખજે, તને વિઘ્ન આવવાનું છે ભવિષ્યમાં, વિઘ્ન ટળી જશે, માટે કંઠી પહેરજે ભાઈ. કંઠી પહેરીને સત્સંગની શરૂઆત કરી. પહેલી વખત આવ્યા, સભામાં બેઠા, બહુ રાજી થયા. હવે સાંભળજો, જાન્યુઆરી મહિનાની 2005માં જાન્યુઆરી મહિનાની 25મી જાન્યુઆરીનો બનેલી ઘટના કહું છું. 26 જાન્યુઆરીએ આપણી નિશાળોમાં, સ્કૂલોમાં પેલો ધ્વજવંદનનો પ્રોગ્રામ હોય છે, બરાબર? વર્ષમાં 2 વખત ધ્વજવંદન થતા હોય છે. એક 15મી ઓગસ્ટ અને બીજું 26 જાન્યુઆરી. બધાને અહીંયા ગામડામાં થતું હશે મને લાગે છે. હા, પેલો પ્રજાસત્તાક દિન કહેવાય 26 જાન્યુઆરી, અને પેલો સ્વતંત્ર દિન કહેવાય, સ્વાતંત્ર્ય દિન કહેવાય. 26 જાન્યુઆરીએ ધ્વજવંદનનો પ્રોગ્રામ હતો નિશાળમાં. આ પ્રવીણભાઈ ભાવનગરથી 13 કિલોમીટર દૂર, 13 કે 17 કિલોમીટર દૂર એક કાળુભાર કરીને ગામ. કયું ગામ? કાળુભાર નામનું નાનકડું ગામડું, અને એ ગામમાં 7 ધોરણની નિશાળ, અને આવડું જ નાનું ગામ. અને ત્યાંથી ભાઈ બાઇક લઈને 15-17 કિલોમીટર ઇન્ટિરિયર ગામડું, બહુ અંદર, અને એમાં નોકરી કરવા જાય. એમને પેલા હેડમાસ્તરે જવાબદારી આપેલી કે ધ્વજવંદનની તૈયારી બધી ભાઈ પ્રવીણભાઈ તમારે કરવાની છે. આગલે દિવસે નિશાળ તો 5 વાગે છૂટી જાય, પણ પેલું બીજે દાડે સવારમાં ધ્વજવંદન હતું ને કંઈક પેલો નાટક ને એવું બધું રાખે ને ગામડામાં, બધું એવું બધું છોકરાઓ જોડે રાખેલું. ને એની તૈયારીમાં સાહેબને થઈ ગયું થોડુંક નીકળવામાં મોડું. 6-6:30 વાગી ગયા. શિયાળાનો દિવસ, જાન્યુઆરીમાં શિયાળો હોય, ઠંડીનો દિવસ. શિયાળામાં દાડો વહેલો આથમે થોડો, એટલે 6-6:30 નીકળ્યા. અંધારું થોડુંક થઈ ગયેલું, પણ મોં ઊંચનું હતું. મોં ઊંચનું એટલે સમજ્યા ને કે હજુ આમ મોઢું ઓળખાય એવું, હજુ અજવાળું નહીં, અંજવાળું નહીં, અંધારું, અને એવું વાતાવરણ હતું. બાઇક લઈને પોતે નીકળ્યા. રસ્તો કાચો, હાવ કાચો, પાકો નહીં, બિલકુલ કાચો રસ્તો, અને નાળિયા જેવો રસ્તો, ને એમાંથી નીકળ્યા. હવે આગળ નદી આવતી, નદીનું નામ એ કાળુભાર નદી. એના ઉપરથી, ગામના ઉપરથી નદીનું નામ કાળુભાર નદી, હાંકડી નદી.
નદી ઉપર પુલ હતો, બ્રિજ, પુલ હતો. એ જ્યાં પેલું બાઇક લઈને નીકળ્યા અને પુલની સામે ચેડે એમણે જોયું દૂરથી કે પુલને સામે કાંઠે એક લેડીઝ, એક સ્ત્રી, યુવાન સ્ત્રી સામે કાંઠે બેઠેલી, 20-22 વર્ષની કોઈ યુવાન સ્ત્રી, ધોળા લુગડા પહેરે, બધાય સફેદ કપડાં પહેરીને સામે પેલો પથ્થર, પેલા માઇલોમીટરના પથ્થર હોય ને, પેલા સ્ટોન, પેલું નહીં, પેલું કિલોમીટર લખેલો હોય એ માઇલ સ્ટોન, એની ઉપર બેઠેલી. એમણે દૂરથી જોયું કોઈ અંધારું છે ને, બઈ એકલી બેઠી છે, કોઈ નહીં, ઉજ્જળ રસ્તો, અને એમાં પેલી બઈ એકલી બેઠેલી. આ પ્રવીણભાઈ નીકળ્યા કશે જે હશે, જ્યાં પુલ ઉતર્યા ત્યાં પેલી બઈ ઊભી થઈ ગઈ. ઊભી થઈને એને હાથ લાંબો કર્યો મદદ માટે. એ ભાઈ મને મદદ કરો ને થોડી. હાથમાં, એના હાથમાં, સ્ત્રીના હાથમાં એક નાનકડું બાળક, નાનું છોકરું, તેડા એવું છોકરું, નાનું બાળક લઈને બેઠેલી, અને હાથમાં બાળક લઈને પેલી બઈ ઊભી થઈ ગઈ. એ ભાઈ જરા મને ઉભા રહો ને મને મદદ કરો ને. આમણે માનવતાની દ્રષ્ટિએ બાઇક ઊભું રાખ્યું. પૂછ્યું, બેન ક્યાં જવું છે? તો કે ભાઈ મારે ભાવનગર જવું છે. મારે ગામથી બહાર અહીં એસટી જતી રહી મારી, અત્યારે કોઈ વાહનની વ્યવસ્થા નથી. જો તમારા બાઇક ઉપર મને વાહે બેહવા દો તો હું ભાવનગરના ઝાંપામાં ઉતરી જઈશ, ત્યાંથી હું રિક્ષા કરીને મારા ઘેર જતી રહીશ. પણ મને જો મદદ કરો તો સારું, હું એકલી છું, નાનું છોકરું છે પણ મારા કેડમાં. હવે સ્વાભાવિક છે કે બિચારી નિરાધાર હતી એ વખતે, એટલે એને મદદ કરવી જોઈએ. એટલે પ્રવીણભાઈએ કહ્યું, પાછળ બેસી જાઓ બેન, પણ હું ભાવનગરમાં ઝાંપામાં ઉતારી દઈશ તમને, તમે ત્યાંથી જતા રહેજો, કંઈ વાંધો નહીં. પેલા બેન બેસી ગયા. આમણે ધીમે ધીમે, રસ્તો કાચો એટલે ધીમે ધીમે બાઇક આગળ ચાલુ કર્યું. 50-100 ડગલા ગયા હશે, અને ત્યાં પેલા પાછળ બેઠેલા બેન, એમણે પાછળથી આ પ્રવીણભાઈના ખભા ઉપર હાથ મૂક્યો, ખભે હાથ મૂક્યો. હવે તમે જાણો છો કે આ સંસ્કાર ના કહેવાય. કોઈ પારકી સ્ત્રી પરપુરુષના ખભે હાથ મૂકે એ કંઈ સંસ્કાર નથી. એટલે પ્રવીણભાઈ ગભરાઈ ગયા. એમને તરત જ ડાઉટ ગયો કે આ બઈ સંસ્કારી નથી. જો સંસ્કારી હોય તો આવું ના કરે, અડે નહીં. પારકો પુરુષ છે તેને શરીર અડી જાય, આમ લુગડું અડી જાય તો એને સંકોચ થાય, અને આને શરમ નથી, ખભા ઉપર હાથ મૂક્યો. એટલે એમણે આમ કહીને હાથ પાછો કરી નાખ્યો. આ બહુ સંસ્કારી હતા. ફરીથી પેલી બઈએ ખભા ઉપર હાથ કહીને આમ ગળા બાજુ કર્યો. પ્રવીણભાઈ ચમક્યા કે બઈ ખરાબ છે કોઈ, આ સારા સ્ત્રીના સંસ્કાર નથી. એમણે બાઈક ઊભું રાખી દીધું. ઊભું રાખીને કહ્યું, બેન માફ કરજો, હું તમને નહીં લઈ જાઉં. ક્યાંક મને કલંક લાગે, ક્યાંક તમને કલંક લાગે. બેન તમે ઉતરી જાઓ, તમારે જેવી રીતે જવું એ રીતે જજો, પણ હું તમને નહીં લઈ જાઉં. તમે બાઇક ઉપરથી નીચે ઉતરી જાઓ. એમ કરીને એમણે બાઇક ઊભું રાખી દીધું. પેલા બેન નીચે ઉતરી ગયા. ઉતરીને એમણે હાથમાં, એક હાથમાં, ડાબા હાથમાં પેલું બાળક તેડેલું, જમણા હાથે એમણે બાઇકનું પાછળ કેરિયર પકડી લીધું. કેરિયર હોય ને પાછળ, બાઇકની પાછળ કેરિયર પકડી લીધું, અને એકદમ ખડખડાટ બઈ હસવા માંડી. અને હસતી જાય ને બોલતી જાય, તાર મન્નત બેવા દેવી ને, કઈ વાંધો નહીં, ભલે જા તાર, તું જા, તું કેવો જાસ, ટૂંકારો કરીને, તું કેવો જાસ હું તને જોઉં, કેવો જાસ તું, જા. એમ કરીને હસતી જાય ને પેલું બાઇક પકડી રાખે. હવે પેલા મને ગેરમાં ગાડી મૂકીને મારી મૂકું, પણ હળે નહીં, ગાડી હળે નહીં. હળે નહીં એટલે સમજ્યા ને પેલા, હલે નહીં. હવે સ્ત્રીમાં બળ એટલું ના હોય, અને એમાંય પાછું નાનું બાળક છે હાથમાં, એક હાથે પકડ્યું છે, જેમ દોયડે બાંધી રાખ્યું હોય ને પાછળ, એટલું બધું જાણે પેલી ગાડી હળે નહીં. હમણે કહ્યું, બેન છોડો ને, ના ના તારે જવું છે ને, તું જા જા, હું જોઉં છું કેવો જાસ તું,
મને મૂકીને જવું છે ને તારે, જા 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 જા, હું જોઉં છું કેવો જાય છે. ટૂંકારો કરીને વાત કરે. પેલો માનથી બોલાવે બિચારા પ્રવીણભાઈ, બેન છોડી દો ને, અને પેલી ટૂંકારા કરે. હવે બાઈક હળે નહીં, એવું પકડેલું આમ. પેલા ગભરાઈ ગયા પ્રવીણભાઈ કે નક્કી કોઈક છે આ મેલી વસ્તુ, અને એ રીતે ખડખડાટ હશે. ત્યાં પેલી બઈ બોલી, તું કોઈનો ભગત છું? તું કોઈનો ભગત છું? આટલું જ્યાં કહ્યું ને ત્યાં હમણે ગળામાંથી કંઠી કાઢી અને આમ બતાવી, હું સ્વામિનારાયણનો સત્સંગી છું. અને જ્યાં સ્વામિનારાયણ શબ્દ બોલ્યા અને એ જ વખતે પેલી બઈ ને છોકરું બે પેલો ભડકો થઈને, એકદમ ભડકો થઈને પડી ગયો. પાછળ ભડકો થઈને અલોપ અદ્રશ્ય, પાછળ ભડકો મોટો થઈ ગયો અને અદ્રશ્ય થઈ ગયો. બાઈક છૂટી ગયું અને પછી ભાઈ વાહે જોવા રે ખરા, એવું મારી મૂક્યું. વાહે જોયું હશે? તમને શું ખબર? તમને કેવી રીતે ખબર વાહે પણ જોયું હશે કે નહીં જોયું હોય? જોયા જ નહીં. અંદર ઉદ્વેગ ને અશાંતિ થઈ ગયેલી, બિચારા પરસેવે રેપઝેપ થઈ ગયેલા વગર ગરમીએ. ઘેર જેવા સીધા ઘેર એમણે હાડા હાથે પહોંચ્યા ને હાડા હાથે મને ફોન કર્યો. એમણે ઘેર જઈને તરત, સ્વામી આ વરમાળા કંઠી મારા ગળામાં હતી, સ્વામિનારાયણ મંત્ર હતો મારા મોઢામાં, ભગવાને આજે મને બચાવી દીધો. જો આ કંઠી ન હોત અને મારા ગળામાં સ્વામિનારાયણનો મંત્ર ન હોત તો સ્વામી આજે હું ફસાઈ ગયો હોત. જો આ સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ. મુક્તો, આજે હું તમને વિનંતી કરું છું, ભગવાન સ્વામિનારાયણની કંઠી બાંધજો, ન હોય તો કંઠી રાખજો, પાપ નહીં લાગે. આ સ્વામિનારાયણની વરમાળા છે, આશીર્વાદ છે, અને મુખમાં સ્વામિનારાયણનું ભજન હોય. મુક્તો, બનેલી 2006 25 જાન્યુઆરીના રોજ સાંજના 7 વાગ્યે બનેલી ઘટના હું તમને કહી રહ્યો છું.